Next is property of vector space. Let V be a vector space, એટલે V આપને vector space આપેલો જ છે. And theta is zero vector of V, then prove that theta is unique. પહેલા આપણે આ prove કરી theta is unique. Uniqueness બતાવવા માટે એટલે theta એક અને માત્ર એક જ છે એવું આપણે સાબિત કરવાનું છે. એના માટે ધારો કે કોઈ બીજો વેક્ટર મળે છે થીટા ડેશ, એ પણ ઝીરો વેક્ટર જ છે એવું આપણે એઝ્યુમ કરી ધારી અને પાછળથી આપણે બતાવશું વી પ્રૂવ ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ, એટલે બંને સેમ જ છે એવું બતાવશું. એટલે લેટ અસ એઝ્યુમ ધેટ થીટા એન્ડ થીટા ડેશ આર ઝીરો વેક્ટર, એટલે કોઈ એક વેક્ટર સ્પેસના એવું ધારી કે કોઈ બે ઝીરો મળે છે. એવું શક્ય નથી પણ આપણે ધારી. કેમ શક્ય નથી? કેમ કે યુનિક જ મળે એવું આપણે પ્રૂવ કરવાનું છે. એટલે બાય કોન્ટ્રાડિક્શન એટલે કોન્ટ્રાડિક્ટરી આપણે એવું એઝ્યુમ કરી કોઈ એક વેક્ટર સ્પેસના કોઈ બે ઝીરો મળે છે. હવે નાવ થીટા ઇઝ ઝીરો વેક્ટર, એનો ઉપયોગ કરી થીટા ઝીરો વેક્ટર હોય તો કોઈ પણ એક્સ માટે એક્સ બાર પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થાય ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ એક્સ બાર. આ કોઈ પણ એક્સ માટે વેક્ટર સ્પેસના કોઈ પણ એક્સ માટે થાય. પણ થીટા ડેશ પણ વીનો જ એલિમેન્ટ છે, તો એક્સ બારની જગ્યાએ હું થીટા ડેશ મૂકી શકું કેમ કે વેક્ટર સ્પેસનો એલિમેન્ટ છે અને આ સેટિસ્ફાય કરે. તો મળે શું? એક્સ બારની જગ્યાએ થીટા ડેશ મૂકવું તો થીટા ડેશ, એટલે અહીંયા બધે થીટા ડેશ આવશે. તો મળે શું? આ ઇક્વેશન થીટા પ્લસ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ. તો આને ઇક્વેશન 1. હવે થીટા ડેશ પણ ઝીરો વેક્ટર છે કેમ કે આ ધાર્યું હતું, એનો યુઝ કરી તો કોઈ પણ વેક્ટર સ્પેસના એલિમેન્ટ માટે એક્સ બાર પ્લસ થીટા ડેશ, અહીંયા કેમ થીટા ડેશ? કેમ કે આપણે એ યુઝ કર્યું થીટા ડેશ ઇઝ ઝીરો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ પ્લસ એક્સ બાર. હવે વેક્ટર સ્પેસના કોઈ પણ એક્સ માટે આ સાચું છે, તો થીટા માટે પણ સાચું છે કેમ કે થીટા વેક્ટર સ્પેસનો એલિમેન્ટ છે. તો એક્સ બારની જગ્યાએ થીટા પુટ કરો, એક્સ બારની જગ્યાએ થીટા પુટ કરો તો શું મળે? ઇક્વેશન 2 મળે. થીટા પ્લસ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા ડેશ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે હું બોક્સ કરું છું, એને ધ્યાનમાં લો તો બોક્સની ડાબી બાજુ સેમ છે થીટા ડેશ પ્લસ થીટા, તો જમણી બાજુ પણ સેમ થાય. તો શું મળ્યું? થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા, જે આપણે પ્રૂવ કરવાનું હતું. તો થીટા ઇઝ યુનિક. ફરીથી આપણે શું એઝ્યુમ કર્યું હતું? ધારો કે કોઈ એક વેક્ટર સ્પેસના બે ઝીરો મળે છે. ઝીરો ઓફ વેક્ટર સ્પેસ મીન્સ આપણે ડેફિનેશનમાં જોયું હતું એક્સ બાર પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થતું હોય તો થીટાને કહેવાય ઝીરો ઓફ વેક્ટર સ્પેસ. એ યુનિક જ મળે આપણે પ્રૂવ કરવાનું હતું. એના માટે ધાર્યું કે કોઈ એક વેક્ટર સ્પેસના બે ઝીરો મળે છે. સોરી, અહીંયા થીટા જ આવશે. એક વેક્ટર સ્પેસના ધારો કે કોઈ બે ઝીરો મળે છે, એને આપણે ઇક્વલ બતાવ્યા તો વેક્ટર સ્પેસના ઝીરો એક અને માત્ર એક જ હોય એટલે કે યુનિક હોય. હવે સેકન્ડ પ્રોપર્ટી ઓફ વેક્ટર સ્પેસ, એટલે કોઈ વેક્ટર સ્પેસની પ્રોપર્ટી પૂછે તો એ પહેલી પ્રોપર્ટી શું આપણે સાબિત કરી કે વેક્ટર સ્પેસના બધા ઝીરો મીન્સ વેક્ટર સ્પેસના ઝીરો યુનિક જ હોય, અથવા એક કરતાં વધારે મળતા હોય તો એ ઇક્વલ હોય. Second property, for any x bar belongs to V minus x belongs to V is unique, means x નો ઇન્વર્સ જે મળે એ પણ યુનિક જ હોય. આ ગમે તે x માટે સાચું છે. એટલે વેક્ટર સ્પેસનો ઇન્વર્સ યુનિક હોય એ આપણે પ્રૂવ કરશું. તો સેકન્ડ પ્રોપર્ટી યુનિક હોય એ બતાવવા માટે ધારો કે એક્સ બારનો ઇન્વર્સ x1 છે અને x2 છે, એ પાછળથી આપણે ઇક્વલ બતાવી દઈશું એટલે યુનિક સાબિત થઈ જાય. તો લેટ અસ એઝ્યુમ ધેટ x1 એન્ડ x2 આર ઓપોઝિટ મીન્સ ઇન્વર્સ. એટલે અહીંયા ઇન્વર્સ જ લખજો, ઓપોઝિટમાં કન્ફ્યુઝ થશો. ઇન્વર્સ વેક્ટર ઓફ એક્સ બાર, એટલે એક્સ બારના ધારો કે કોઈ બે ઇન્વર્સ વેક્ટર મળે છે અને આપણે પાછળથી પ્રૂવ કરશું વી પ્રૂવ ધેટ x1 ઇઝ ઇક્વલ ટુ x2. એટલે યુનિક પ્રૂવ કરવા માટે આ કોમન મેથડ છે આ પ્રૂવ કરવાની કોન્ટ્રાડિક્શનથી.
કે ધારો કે કોઈ બે વેક્ટર મળે છે અને બંનેને ઇક્વલ બતાવી દઈએ. તો સિન્સ x1 and x2 are inverse of vector of x bar, then x1 ઇન્વર્સ હોય x નો, તો બાય ડેફિનેશન શું લખી શકાય? x પ્લસ x1 ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર થીટા. અને આનું ઊંધું લખો તો પણ એ ડેફિનેશનમાં જ આવે, x1 પ્લસ x. તો x1 ઇઝ inverse of x, then x plus x1 is equal to theta and x1 plus x is equal to theta. Similarly, x2 is inverse of x હોય તો શું થાય? બંનેનો સમ 0 વેક્ટર થાય અને x2 plus x is equal to પણ theta 0 વેક્ટર થાય. હવે અત્યાર સુધી આપણે એઝ્યુમ કર્યું તો એના ઉપરથી ઇક્વેશન 1 મળ્યું. હવે નવી રીતથી x1 ને હું આ રીતે લખી શકું, x1 પ્લસ થીટા. કેમ કે થીટા 0 વેક્ટર છે તો x1 પ્લસ થીટા શું થાય? x1 જ થાય. તો x1 ને x1 પ્લસ થીટા હું લખી શકું. અને થીટાને આ વેલ્યુ મૂકી શકું, થીટા ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ x બાર, અથવા એના ઇક્વલ ટુ x પ્લસ x2 છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ x પ્લસ x2 પુટ કર્યું. આગળ શું હતું? x1. તો મળ્યું x1 પ્લસ ઇન ધી બ્રેકેટ x પ્લસ x2. ક્યાંથી મળ્યું? ફ્રોમ ઇક્વેશન 1. તો આ બધા એલિમેન્ટ વેક્ટર સ્પેસ વીના જ છે અને વી પાછો વેક્ટર સ્પેસ આપેલું છે તો એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય. આ બધા એલિમેન્ટ કેના છે? વેક્ટર સ્પેસ વીના છે અને વી આપને આપેલો છે વેક્ટર સ્પેસ, તો એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય થશે. એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસ્ફાય થશે. અહીંયા ઇક્વલ ટુ નહીં આવે, મિસ્ટેક છે, બાય મિસ્ટેક પ્લસ આવશે. એસોસિએટિવ પ્રોપર્ટી મીન્સ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હોય, એક્સ પ્લસ વાયમાં કાઉન્સ હોય તો તમે વાય પ્લસ ઝેડમાં ટ્રાન્સફર કરી શકો. આને કહેવાય એસોસિએટિવ પ્રોપર્ટી. એટલે કાઉન્સ તમે ઇન્ટરચેન્જ કરી શકો. તો અહીંયા કાઉન્સ કેમાં છે? એક્સ પ્લસ x2માં, અહીંયા પ્લસ આવશે, એને તમે x1 પ્લસ એક્સમાં ટ્રાન્સફર કરી શકો. હવે x1 પ્લસ એક્સની વેલ્યુ, આ x1 પ્લસ એક્સની વેલ્યુ થીટા મૂકી શકો ફ્રોમ ઇક્વેશન 1. તો થીટા પ્લસ x2, વળી પાછું થીટા 0 વેક્ટર છે તો પ્લસ x2 શું થાય? x2. કેમ કે થીટા 0 વેક્ટર હોય તો x2 પ્લસ થીટા શું થાય? x2. તો શું ક્યાંથી સ્ટાર્ટ કર્યું? તો ડાબી બાજુ શું? x1 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? x2, જે આપણે પ્રૂવ કરવાનું હતું. નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ થર્ડ પ્રોપર્ટી. તો ફોર એની x, x1 and x2 belongs to V, then x plus x1 is equal to x plus x2 implies, એટલે x plus x1 is equal to x plus x2 હોય તો x1 is equal to x2 થાય. એટલે આ કેન્સલ થાય, પણ ડાયરેક્ટ કેન્સલ નહીં થાય કેમ કે આમાં અમુક નિયમ લગાડવા જોશે. આને કહેવાય લેફ્ટ કેન્સલેશન લો. કેમ કે ડાબી બાજુ કેન્સલ થાય છે, ડાબી બાજુના x, તો એને કહેવાય લેફ્ટ કેન્સલેશન. એન્ડ જમણી બાજુના x કેન્સલ થાય છે તો એને કહેવાય રાઇટ કેન્સલેશન લો. તો એ પ્રૂવ કરી, કેમ કે ડાયરેક્ટ અહીંયા કેન્સલ કરી નાખશો, જવાબ લખી નાખશો તો નહીં ચાલે, કેમ કે અહીં વેક્ટર સ્પેસના એલિમેન્ટ આપેલા છે. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ કેન્સલ કરતા, પણ એ ડાયરેક્ટ કેન્સલ થાય નહીં. કઈ રીતે કેન્સલ થાય એ જોઈ. તો પહેલાં અહીંથી સ્ટાર્ટ કરી, કેમ કે આપેલું છે x પ્લસ x1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ x2 એન્ડ વી બી એ વેક્ટર સ્પેસ આપેલો છે તો એમાં ઇન્વર્સ એલિમેન્ટ મળે -x. x વેક્ટર સ્પેસનો એલિમેન્ટ હોય તો -x બિલોંગ્સ ટુ વી મળે, ઇન્વર્સ એમાં મળે. અને એ જ પાછો યુનિક હોય તો -x બંને બાજુ હું એડ કરું, જે ડાબી બાજુ એડ કરવાના છે, અને આ એઝ ઇટ ઇઝ રાખવું એમને. ફરી પાછું આ બધા એલિમેન્ટ વેક્ટર સ્પેસ વિના છે તો એસોસિએટિવ લો સેટિસ્ફાય થાય. તો અહીંયા આ કાઉન્સ છે એને હું ઇન્ટરચેન્જ કરું અને પહેલાં હું કાઉન્સ લખી શકું.
કાઉસ ઇન્ટરચેન્જ કર્યું. તો હવે આના બરાબર હું શું લખી શકીશ? માઇનસ એક્સ ઇનવર્સ છે એક્સનો, તો એક્સ માઇનસ એક્સ, અથવા આ રીતે લખો, એક્સ ઇનવર્સ છે માઇનસ એક્સનો, તો માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા થાય બાય ડેફિનેશન ઓફ ઇનવર્સ. તો માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા એન્ડ માઇનસ એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે થીટા ઇઝ 0 વેક્ટર, તો થીટા પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થાય એન્ડ થીટા પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ x2. તો શું મળ્યું? x1 ઇઝ ઇક્વલ ટુ x2. જ્યારે અત્યાર સુધી આપણે ડાયરેક્ટ કેન્સલ કરતા એ ડાયરેક્ટ કેન્સલ થાય નહીં, આટલી પ્રોપર્ટી આવે. અહીંયા એસોસિએટિવ લો આવ્યો, એસોસિએટિવ લો, અને એક્સનો ઇન્વર્સ આપણે માઇનસ એક્સ લીધો એનો યુઝ કર્યો અહીંયા, ત્યારે એ કેન્સલ થાય. હવે સિમિલરલી કહી શકો બીજો પાર્ટ કે રાઇટ કેન્સલેશન હોય તો અહીં એડ ક્યાં ડાબી બાજુ માઇનસ એક્સ કર્યા હતા એ તમે જમણી બાજુ એક એડ કરો અને એસોસિએટિવ લો લગાડો, તો એ મળી જાય x1 ઇઝ ઇક્વલ ટુ x2. એ લખી શકો ડાયરેક્ટ. સિમિલરલી વી કેન પ્રૂવ ધેટ x1 પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ implies x1 is equal to x2. ચોથી પ્રોપર્ટી ઓફ વેક્ટર સ્પેસ, ગમે તે x માટે વેક્ટર સ્પેસના 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. જ્યાં 0 ઇઝ 0 વેક્ટર, થીટા ઇઝ આઇડેન્ટિટી એલિમેન્ટ કહેવાય, આઇડેન્ટિટી એલિમેન્ટ. આ ગમે તે વેક્ટર સ્પેસ માટે સાચું છે, એ પ્રૂવ કરી. તો 0 ઇન્ટુ એક્સ બાર, ચોથી પ્રોપર્ટીની પ્રૂફ જોઈ તો 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આ લખી શકું, 0 ને હું લખી શકું 0 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0. તો 0 પ્લસ 0 ઇન્ટુ એક્સ બાર, એક્સ બાર અંદર હું ડિસ્ટ્રીબ્યુટ કરું તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ પ્રોપર્ટી લાગે, અથવા તમે ડાયરેક્ટ જોઈ શકો 0 ઇન્ટુ એક્સ બાર પ્લસ 0 ઇન્ટુ એક્સ બાર. તો ઇક્વેશન 1 મળ્યું. અને થીટા જો 0 એલિમેન્ટ હોય વેક્ટર સ્પેસનો, તો એક્સ બાર પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થાય. અહીં એક્સ બાર તરીકે હું 0 ઇન્ટુ એક્સ લઉં, તો 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ એક્સ બાર પ્લસ થીટા લખી શકાય. આ ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન 1 અને 2માં ડાબી બાજુ સેમ છે તો જમણી બાજુ પણ સેમ થાય, તો એ અહીંયા લખી 0 ઇન્ટુ એક્સ બાર પ્લસ 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ એક્સ બાર પ્લસ થીટા. હવે ડાબી બાજુમાં જોવો તો બંને વેલ્યુ સેમ છે, તો બાય લેફ્ટ કેન્સલેશન લો અહીં લેફ્ટ આવશે, લેફ્ટ કેન્સલેશન લો આ કેન્સલ થાય અને મળે શું? 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા, જે આપણે પ્રૂવ કરવાનું હતું કે 0 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. હવે પાંચમી પ્રોપર્ટી જોઈ તો ફોર એની સ્કેલર આલ્ફા બિલોંગ્સ ટુ આર, alpha into theta is equal to theta, where theta is 0 vector. So પાંચમી પ્રોપર્ટી ની પ્રૂફ જોઈ તો આલ્ફા ઇન્ટુ થીટાથી સ્ટાર્ટ કરી તો ઇઝ ઇક્વલ ટુ થીટાને હું લખી શકું થીટા પ્લસ થીટા, કેમ કે આ 0 વેક્ટર હોય તો બંનેનો સમ પણ 0 વેક્ટર જ થાય. થીટા 0 વેક્ટર છે તો એનો સમ પણ 0 વેક્ટર જ થાય, તો હું લખી શકું. અને આલ્ફા હું અંદર એપ્લાય કરું, ડિસ્ટ્રીબ્યુટ કરું, એટલે અહીં ડિસ્ટ્રીબ્યુટ પ્રોપર્ટી લાગશે. તો શું મળે? આલ્ફા ઇન્ટુ થીટા પ્લસ આલ્ફા ઇન્ટુ થીટા. હવે આલ્ફા ઇન્ટુ થીટા વેક્ટર સ્પેસ વીનો એલિમેન્ટ થશે, કેમ કે વી વેક્ટર સ્પેસ છે, તો સ્કેલર ઇન્ટુ એની વેક્ટર ઇઝ બિલોંગ્સ ટુ વેક્ટર સ્પેસ, તો આલ્ફા ઇન્ટુ થીટા વેક્ટર સ્પેસનો એલિમેન્ટ થશે. અને થીટા 0 વેક્ટર છે, તો બાય ડેફિનેશન ઓફ 0 વેક્ટર ઓર આઇડેન્ટિટી વેક્ટર આલ્ફા ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા થીટા પ્લસ થીટા, એટલે કે એક્સ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થાય. તો એક્સ બારની જગ્યાએ હું આલ્ફા થીટા મૂકી શકું, કેમ કે આ બધા વેક્ટર માટે સાચું છે, તો થીટા ઇન્ટુ આલ્ફા માટે પણ સાચું થાય.
તો ઇક્વેશન 1 અને 2 માં લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ, સો રાઇટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ. તો હું આ લખી શકું આલ્ફા થીટા પ્લસ આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા થીટા પ્લસ થીટા. હવે લેફ્ટ હેન્ડ સાઈડ આલ્ફા થીટા સેમ છે, તો લેફ્ટ કેન્સલેશનથી એ કેન્સલ થાય અને આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા મળી ગયું. તો હેન્સ પ્રૂવ ફિફ્થ પ્રોપર્ટી. નાવ 6(1) ઇઝ for any scalar alpha belongs to R and any vector x bar belongs to V, minus x into x bar is equal to, એટલે માઇનસ નેગેટિવ બાર આવે ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એક્સ બાર. એટલે અત્યાર સુધી આપણે ઇઝીલી માઇનસ બાર કાઢી જ દેતા કાઉન્સમાં, પણ ઇઝીલી થતું નથી. એના માટે ઘણી બધી પ્રોપર્ટી યુઝ થાય, એ આપણે પ્રૂવ કરી 6(1). સો અહીંથી સ્ટાર્ટ કરી એટલે આ લઈશું આપણે આલ્ફા પ્લસ માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું ડિસ્ટ્રીબ્યુટ પ્રોપર્ટી યુઝ કરું તો એક્સ બાર અંદર મલ્ટીપ્લાય થાય, તો અંદર શું મળે આલ્ફા એક્સ બાર માઇનસ એક્સના માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ બાર. હવે આલ્ફા એક્સ બાર નો ઇન્વર્સ થશે માઇનસ આલ્ફા એક્સ બાર. તો આના બરાબર હું શું લખી શકીશ થીટા ડાયરેક્ટલી, કેમ કે એટલે ડાયરેક્ટ આ સ્ટેપ જ આવી જશે, અહીં જીરો ને એવું કંઈ કરવાનું જરૂર નથી, કેમ કે આલ્ફા એક્સનો ઇન્વર્સ થશે માઇનસ આલ્ફા એક્સ. આનો આ ઇન્વર્સ હોય તો આનો સમ શું થાય થીટા જીરો વેક્ટર, એટલે આ ડાયરેક્ટ થીટા મળી ગયું. એટલે અહીંયા જીરો ને એવું કંઈ કરવાની જરૂર નથી, અથવા જીરો નહીં કરવું હોય તો ડાયરેક્ટ થઈ જશે. એક્સ બાર કાઢો અને ડિસ્ટ્રીબ્યુટ કરો તો આ મળશે આલ્ફા માઇનસ આલ્ફા એ જીરો ઇન્ટુ એક્સ બાર. જીરો ઇન્ટુ એક્સ બાર આપણે થીટા પ્રૂવ કર્યું હતું એનો યુઝ કરી તો જીરો ઇન્ટુ એક્સ બાર એટલે થીટા મળી ગયું. હવે આલ્ફા એક્સ બાર કેનો એલિમેન્ટ છે? આલ્ફા એક્સ બાર વેક્ટર સ્પેસનો એલિમેન્ટ છે, અને માઇનસ એક્સ બાર માઇનસ આલ્ફા એક્સ બાર એ પણ વેક્ટર સ્પેસનો એલિમેન્ટ છે. તો આલ્ફા એક્સ બાર અને એનો ઇન્વર્સ હું એડ કરું તો શું મળે? જીરો વેક્ટર મળે, કેમ કે કોઈ પણ વેક્ટર એનો ઇન્વર્સ હું એડ કરું તો મળે જીરો વેક્ટર. તો થીટા બરાબર આલ્ફા એક્સ બાર પ્લસ માઇનસ આલ્ફા એક્સ બાર એ આપણે લખી શકીએ. હવે આના ઇઝ ઇક્વલ ટુ તો આ છે જ, અને એના ઇઝ ઇક્વલ ટુ આ છે, એટલે બધાય ટર્મ ઇક્વલ છે. તો અહીંયા ડાબી બાજુ સેમ છે, તો કેન્સલ થાય તો મળે શું? માઇનસ આલ્ફા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ હું બાર કાઢું આલ્ફા એક્સ બાર. તો હેન્સ પ્રૂવ ઓલ ધી પ્રોપર્ટી. સો થેન્ક્સ ફોર વોચિંગ. તો અત્યાર સુધી આપણે 6 પ્રોપર્ટી જોઈ.